જો દીકરી બાપુ છે ને દુઃખ તો અત્યારે આપણે કોઈની માથે છે જ નહીં, બધા ખોટા રોદડા રોવે છે. જે માથે દુઃખ કોઈની માથે છે જ નહીં. દુઃખ જેને પડ્યા છે ને એ તો તમે ઇતિહાસ ખોલો તો તમને ખબર પડે. એ બે બેનપણી સમય સંજોગ અનુસાર બે બેનપણીઓને અલગ અલગ જગ્યાએ બેના માતા પિતા લગ્ન કર્યા બેના. હવે એક દીકરીને જોવો ને તો બાપુ મોટરની સાહેબી મૂક્યાનો ક્યાંય માર્ગ નહીં, અને એક દીકરી માથે જોવો ને તો બાપુ દુઃખના વાદળ ચડી ગયેલા. પહેરવા કપડું ન દે, ખાવા રોટલો ન દે, અને એવા બાપુ દુઃખના ડુંગર ચડી ગયેલા, એની કોઈ સીમા નહીં. એકવાર જે સુખી બેનપણી છે એને એના ઘરવાળાને કીધું કે હાલો ને મારી બેનપણીને અહીંયા જવું છે, આપણે ગાડી લઈને જઈ. કારણ કે હું મારા બાપના ઘરે જાઉં ત્યારે એ એના સાસરિયામાં હોય, એ એના બાપના ઘરે આવે તે હું સાસરિયામાં હોય. અમે લગ્ન કર્યા તે દુના બે ભેગી થઈ નથી, અને હાલો ને આપણે એના ગામ જઈ આવી. એનો ઘરવાળો કે કાંઈ વાંધો નહીં, હાલો આપણે જઈ. એ ગામમાં ગયા. ગામમાં જઈ અને પૂછ્યું કે ફલાણી બેનનું ઘર, તો કે હામું દેખાય ને એ. અને એ ફળિયામાં બાપુ એ દીકરીની સાસુ ઊભી હતી. એ સાસુને કીધું કે ફલાણી બેનનું ઘર, તો કે હા. તો કે બેન ક્યાં છે? એટલે એને આમ હાથ કર્યો, અંદર રૂમમાં છે. એટલે આ બેનપણી જે ગઈ હતી એને કીધું કે બેન હું ઠેઠ 50 કિલોમીટર થી ગાડી લઈને આવીશું, હવે તું ઘરમાંથી બહાર તો નીકળ. અમે આટલે સુધી આવ્યા, તું ઘરમાંથી બહાર ન નીકળ. ત્યારે દીકરી ઘરમાં રહી રહી કહે છે એની બેનપણીને, શું કહે છે? દુઃખનો ઉગ્યો છે ભણો રે માથે ઉગ્યા કાળા ઝાડ, ઓરડો ઓઢીને ઊભી સખીઓ કે મુયાઉ રે બા, ઓરડો ઓઢીને ઊભી સખીઓ કે મુયાઉ રે બા. વિચાર કરજો, એક શરીર માથે બાપુ દોરાનો તાંતણો ન હોય તો એની માથે દુઃખ કેવડું છે. ઈ કે મારા બાપની આબરૂને લઈને જીવું છું, ના ઓરડાની માલિક હોય આ ઓરડો ઓઠીને ઊભી છું, હું બહાર નહીં આવું. તારે મારું મોઢું જોવું હોય તો બારણાની તિરાડમાંથી જોઈ લે, બાકી હું બહાર નહીં આવું. ને ત્યારે એમ કે છે કે પણ તું તારા ધણીને કેમ નથી કહેતી? તારા ધણીને વાત કરાય ને, આવું દુઃખ શું કામ બેઠા? ત્યારે એ કહે છે નાની નણંદ છે નાગણી ને આઈ આવું માથાનો ઘા, કાયર છે મારો કંથડો સખી કેમ આવું રે બા, કાયર છે મારો કંથડો સખી કેમ આવું રે બા. એ કે મારા બાપની આબરૂને લઈને પડીશું, બાકી મારો ધણી મારી હાઉને પૂછ્યા વગરનો પાણી નથી પીતો, એને શું મારે કહેવું? બાપુ અમુકમાં તો બાપુ પુરુષે અન્યાય કરતો હોય, ક્યાંક આપણા મા બાપની તકલીફ હોય છે, નથી હોતી એવું નથી. અને અમુક એવો પ્રસંગ હોય તો બાપુ માને બે શબ્દો કહેવા પડે. ઈ કે એની માને પૂછ્યા વગરનું પાણી ન પીતો હોય, નોખા થવાની શું વાત કરી. ત્યારે એની બેનપણી કહે છે તો આવું શું કામ જીવાસ? તને એક દવાની બાટલી ચડે છે કે નહીં? 5 લીટર કેરોસીન મળે છે કે નહીં? હળગી જવાય, મરી જવાય. ત્યારે એની બેનપણી બાપુ દુઃખમાં રોતી રોતી અંદરથી કહે છે કે મારા આજે ફૂલડા જેવા 2 છોકરા છે ને, એ છોકરા મને ઘરે વળી ગયા છે, મને જે હુકું લુકું આપે છે ને એમાંથી હું મારા છોકરાને ખવડાવું છું. મને એમ થાય કે હું નહીં હોય ને તો મારા છોકરાને મારી નાખશે. એ મારા છોકરાના એક આધારથી હું જીવું છું, આ છોકરા મોટા કરવા માટે. એટલે એ કહે છે જીવવા કરતા મન મરવું આલો મારા બાપની ઈજાત જાય, મારા છોરો મને ગળે વળગ્યા કેમ
કેમ આવું રે બાર મારા બચડા મને ગણે વળગાવું કેમ આવું રે બાર મારા બાપને ઇજ્જતને લઈ અને હું મારા છોકરા હાટું થઈને જીવું છું અને કદાચ આ દુનિયામાં હું આપઘાત કરીને મરી જઈશ ને તોય દુનિયા કહે છે કે એને કઈક પગલું એવું ભર્યું હોય છે મોઢું દેખાડે એવું નહીં રહ્યું હોય એટલે મરી છે મારા મર્યા પછી એ દુનિયા હારી વાત નહીં કરે પણ તારે જો મારા દર્શન કરવા હોય તો બારણાની તિરાડથી કરી લે નકર તું વહી જા અને બીજી વાત તને ઈ કહું કે મારે મારું મોત આવ્યા પહેલા મરવાનું છે એ વાત પાકી છે પણ મારું દુઃખ કેટલું છે ને એ તારે જોવું હોય ને તો શમશાનમાં જાજે એટલે એને છેલ્લી ભલામણ કરે છે ઉમવા પછી આવજે મારી મોકાણે તું બે મહાણે મારી રાખનો તિયસ કે મયાઉ રે માર મહાણે મારી રાખનો તિયસ કે મયાઉ રે સીધી માણે આવી અને મારી રાખનો ઢગલો પડ્યો હોય ને ત્યાં તું કાન માંડજે મારી રાખ રોતી છે બાપુ કેવું આ દીકરી માથે દુઃખ છે બાપુ તમે હું તો માર્યા વગરના રોઈ છે મરી ગયા મરી ગયા મરી ગયા એક પાણીના લોટા હાટું તમે જુઓ તો આખા ઘરને તંતે લગાડી દે નળિયા નો રવા દો નળે તમારા બાપુજીએ ગોઠવ્યા છે અરે ઘરની વાત તો મારા રામ ઘરમાં હારી લાગે બાકી આ દુનિયા છે ને હું તો એમ કહું કે અખિલ બ્રહ્માંડનો માલિકા રામદેવજી બાપા સગુણાની વાયરે આવ્યો ને એમ વાયરે આવે પણ તમે હાચા હોવા જોઈએ બાપુ તમે હાચા હોય ને ચાર દિવાલની વચ્ચે બે આંવડા પડે અખિલ બ્રહ્માંડના માલિકને યાદ કરો ને તો તમારા દુઃખ ભાંગીને ભૂકો કરી નાખે પણ તમે જ નકરા નાટક કરતા હું તો બેનું ને આ તો આપણા ઘરની દીકરીઓ બેનું છે બાકી હું તો બહાર જઉં તો કહું મર્યાદા રાખો આ દુનિયામાં બાપુ દેહ ઉઠી ગયો કોને કેવું કહેવાનો મારો અર્થ ખાવ પીવો વાપરો મોજ કરો કાંઈ ઘટતું નથી પણ દેહના પ્રદર્શન ન કરવાના હોય હું તો એમ કહું બેનો તો શક્તિનો અવતાર છે બાળીને ભસ્મ કરી દે એ તાકાત છે પણ હવે બેનું એ જે ફેશનમાં દી ઉઠાડ્યો કેવું કોને ભલામણ અરે કરમ જે કર્યા છે ને એ તો મને તમને બધાને આડા ફરવાના જ છે હું એક વાત તમને કૃષ્ણની વાત કરું કે કૃષ્ણ અને અર્જુન બે હેલા જતા હતા ને તો કૃષ્ણ હતો વાયન કૃષ્ણ હતા આગળ અને અર્જુનજી વાય હતા એમાં એક મગનું ખેતર આવ્યું ને એ વાત આપણી કાલ દીદી અધૂરી રહી હતી ઓલું વાવાઝોડું આવ્યું એમાં એ કૃષ્ણ આગળ છે અને વાય અર્જુન ને એને મગનું ખેતર હતું અને મગની શીંગું જોઈ અને એને મોઢામાં પાણી આવ્યું એ કે હારું મગની શીંગું કેવી મને ભૂખ લાગી એકાદી શીંગ તોડીને ખાવ અને એક શીંગ તોડીને ખાધી અને પેટમાં ગઈને કૃષ્ણ પરમાત્મા અર્જુનને કીધું અર્જુન શું કર્યું એ કે પ્રભુ ભૂખ બહુ લાગી હતી ને એક શીંગ મેં તોડીને ખાધી તો કે એ શીંગમાં દાણા કેટલા હતા એ કે હાથ તો કે ખેતર ધણીના ઘીરે તારે હાથ વર બળદીઓ થવું પડશે એ કે એમને રાતને દી મહેનત કરી હજી એને પાંદડું નથી તોડ્યું તને કોને કીધું પાથરો તું મીડ્યો ખાવા જા ઈ કે હાલ બળદીઓ થાય એના ઘર ધણીના ઘીરે એ તને છોડી દે મને વાંધો નથી એ પટેલનું ખેતર હતું પટેલના ઘીરે ગાય હતી ને ગાય વિયાણીને વાસડો થઈને અર્જુન આવ્યો 400 મહિનાનો સમય થયો ને પટેલને પટલાણી બેન બાર ગામ જવાનું થયું બાજુની બેન હતી ને પાડોશી બાઈ એને કીધું એ કે બે દી ઘરનું ધ્યાન રાખજો ને અમે બહાર ગામ જઈએ છીએ ગાને વાસડાને પાણી પાજો કાંઈ વાંધો નહીં કે જાઓ એ વીઆઈ ગયા પછી બાઈની બુદ્ધિ બગડી એ કે પટેલને તલ ગણાય ત્યાં 2-3 કોઠીઓ ભરી થોડાક લઈ લો છોકરા ખાશે અહીંયા ક્યાં જોખીને નાખ્યા એ એક હોપડું ભરીને જઈને બીજું હોપડું ભરવા આવ્યું ને તો ખડકી આગળ ઉભો વાસડો વિચાર કરે કે હું હાથ દાણામાં હલવાનો છું ના હોપડા હારે એ બીજું હોપડું નાખી આવી ને બીજું ભરવા આવી ને વાસડા ને વાસા આવી એ માં શું કરે છે કે આ કરમની ગાંડિયું શું બનાડી છું બાંધવા તને એમ છે હું વાસડો પણ હું કુંતી પુત્ર અર્જુન છું
પાંડુ પુત્ર અર્જુન છું મારા ધણીના ખેતર